નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની નવી અપડેટ મળી રહી છે ગુજરાત વેધરને લઈને। મિત્રો, રાજ્યની અંદર માવઠાને લઈને સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે। મિત્રો, હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર કરવામાં આવી છે એક મોટી આગાહી। અને મિત્રો, ક્યાં પડશે કમોસમી માવઠા સ્વરૂપે વરસાદ? તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મિત્રો ચેનલ સાથે જોડાઈ રહેજો। તો મિત્રો, હાલના આપણે વાત કરીએ તો ગુજરાતના જાણીતા નિષ્ણાંત હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર એવું જણાવવામાં આવી રહ્યું છે કે માવઠાને લઈને એક આગાહી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અંદર મિત્રો રાજ્યની અંદર કમોસમી વરસાદ નું સંકટ જોવા મળી રહ્યું છે, એવું હાલ અનુમાન દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત મિત્રો, રાજ્યના અંદર વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પણ પલટો આવી શકે છે અને મિત્રો વરસાદી ઝાપટા પણ પડી શકે છે, જેવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત મિત્રો, રાજ્યના હવામાન વેધરમાં એકાએક પલટો આવવાની શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે સાથે મિત્રો, હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં મિત્રો પલટો આવવાની શક્યતાઓ સાથે દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર તેમજ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવન ફૂંકાવાની શક્યતાઓ સાથે અમુક અંશે કમોસમી માવઠું જોવા મળી શકે છે, એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત મિત્રો, ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, તો બીજી બાજુ અલગ અલગ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહે અને ખેડૂતોને સાવચેતી પણ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત તારીખ 4 થી 9 ફેબ્રુઆરી વચ્ચે કડકડતી ઠંડીનો ફરી એક વખત નવો રાઉન્ડ આવવાની પણ હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અને મિત્રો, ઉત્તરના વિસ્તારોની અંદર હિમવર્ષા પણ જોવા મળી રહી છે, જે હાલ સૂત્રો અનુસાર જણાઈ રહ્યું છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો આવા સાથ અને સહકાર પણ આપતા રહો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।